વ્યાસજીએ ઉત્તરાષ્ટામાં લખ્યું છે, શ્રીમદ ભાગવત મહાપુરાણની રચના કરી। પહેલા એમણે 17 પુરાણો લખ્યા છે, રામાયણ લખી છે, પદ્મ પુરાણ લખ્યું છે, અગ્નિ પુરાણ લખ્યું છે, ગરુડ પુરાણ લખ્યું છે, ઘણા બધા 18 પુરાણો 17 પુરાણ લખ્યા, પણ વેદ વ્યાસજીને મનમાં સંતોષ થતો નથી। શ્રીમદ ભાગવતનો પરિચય કરવો એ વ્યાસજી પોતે પણ કહેતા હતા। ભગવાનના પ્રથમ સ્કંદના અધ્યાયમાં 3જા શ્લોકમાં આ પ્રમાણે કહ્યું છે, નિગમ કલ્પતિ રોગતમ ફળ શુક્ર મુખાકૃતમ રસફલ છયંતમ ત્રિવતમ ભાગવતમ રસમાલન મહોરકો રસકા ભાવતમ। શ્રીમદ ભાગવત ઉપનિષદ છે, કલ્પવૃક્ષનું સમર્પણ પાકી ગયેલું ફળ છે, પૂરેપૂરો રસમય છે, ભગવાને શ્રુતિ કરી છે। ભગવાન કહે છે, વ્યાસજી કહે છે, રસોમાં એ રસો કહેવાય છે, આવ્યું છે શ્રીમદ ભાગવત માટે જ એમ કહેવાય છે। ભાગવત કેવળ રસ નથી, એ તો અમૃત રસ છે, એને પી શકાય એટલું પીવું જોઈએ। આ ભાગવત રસ પીવતમ એમ લખ્યું છે કે ભાગવતનો રસ પીવો જોઈએ, તો કર્ણ દ્વારા કાનમાં ઉતારી હૃદયની અંદર તૃપ્ત થવું જોઈએ, ત્યારે ભાગવતની રસ પીધો કહેવાય। આપણા ગુજરાતમાં ગામે ગામ ભાગવત કથાનું આયોજન થાય છે, આપણે સાંભળી કૃતાર્થ થઈએ। કૃષ્ણ લીલા એ કૃષ્ણ લીલાનું વર્ણન છે। ભાગવતનો રસ પીતા ભાગવત કથા શ્રવણ દ્વારા સ્થાપિત છે। કથા શ્રવણ ધ્યાનપૂર્વક સાંભળવી જોઈએ, તો જ હૃદયમાં ઉતરે।